કેમ છો મિત્રો? આપણે સંકલનના ઘણા બધા એક્ઝામ્પલ જોયા જે સિમ્પલ રીતના છે. થોડાક હજી આજે આપણે એક્ઝામ્પલ જોઈએ. 29મું એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન cot x ના છેદમાં cosec x minus cot x dx. મિત્રો છેદમાં તમે જોઈ શકો છો cosec minus cot છે. જો છેદમાં cosec minus cot હોય તો છેદની તમે અનુબદ્ધ કરણી વિચારો, એટલે કે cosec plus cot. જો એ અનુબદ્ધ કરણી આપણે લઈએ અહીંયા તો શું થાય? cosec minus cot તો હતું અને cosec plus cot આપણે આવશે કરણીનું, તો મલ્ટીપ્લાય કરીએ તો cosec square minus cot square થશે, જે નિત્યસમ પ્રમાણે 1 થઈ જાય. તો અહીંયા આપણે એની અનુબદ્ધ કરણી લઈએ તો cosec x plus cot x જે ગુણી અને આપણે ભાગી દીધું છે, બરાબર? તો અંશમાં મલ્ટીપ્લાય cot x into cosec x plus cot square x અને છેદમાં cosec square minus cot square dx. હવે છેદ તો 1 થઈ ગયું નિત્યસમ પ્રમાણે. ઉપર જુઓ cosec x into cot x નું સંકલનનું સૂત્ર છે આપણી પાસે, પરંતુ cot square x નું સૂત્ર આપણી પાસે નથી. જો નથી તો એને આપણે ટ્રાન્સફર કરીએ. શું થાય? cosec square x minus 1. હવે આ તમામ પદનું સંકલન આપણી પાસે છે તો સંકલન કરી દેવાનું. તો cosec x into cot x એટલે minus cosec x, cosec square નું minus cot x અને minus 1 નું x plus c. મિત્રો આ રીતે જો cosec છેદમાં cosec x plus cot x હોય તો પણ તમે અનુબદ્ધ કરણી લઈ શકો છો. લેવાય ને? ઓકે, આગળ હજી દાખલો જોઈએ. આવો જો, ઇન્ટિગ્રેશન tan x ના છેદમાં sec x plus tan x. છેદમાં sec x plus tan x છે. જો એની પણ અનુબદ્ધ કરણી વિચારીએ તો શું થાય? અહીંયા જોઈએ પહેલા આપણે. તો અનુબદ્ધ કરણી sec x minus tan x વડે ગુણીને આપણે ભાગી દીધું છે. તો ઉપર મલ્ટીપ્લાય sec x into tan x minus tan square x અને છેદમાં sec square x minus tan square x. હવે છેદમાં sec square x minus tan square x તો 1 થઈ જાય. ઉપર sec x into tan x એનું સંકલન થઈ જાય એમ છે, પણ આપણી પાસે tan square x નું સંકલનનું સૂત્ર નથી. તો શું કરીએ? એને આપણે ફેરવી દઈએ નિત્યસમ પરથી. એનું નિત્યસમ થશે sec square x minus 1, પણ આગળ માઈનસ છે એટલે શું થશે? minus sec square x plus 1 dx. હવે એનું સંકલન તો sec x into tan x નું sec x minus sec square x નું તો કે tan x plus 1 નું x plus c. મિત્રો આ રીતે અહીંયા છેદમાં જો sec x minus tan x હોય તો એની અનુબદ્ધ કરણી sec x plus tan x વડે ગુણીને ભાગી નાખો. પણ મિત્રો આજે આપણે દાખલા જે જોયા બે દાખલા, એમાં છેદમાં જો હવે ધારો કે sin x plus cos x હોય તો આવા કોઈ દાખલામાં ધારો કે છેદમાં sin x plus cos x હોય તો શું એની અનુબદ્ધ કરણી લેવાય? વિચારો તો. જો એની આપણે અનુબદ્ધ કરણી લઈએ તો શું થાય? તો કે sin x plus cos x રકમમાં આપેલું હોય અને એની કરણી તો કે sin x minus cos x. જો એનો ગુણાકાર થાય sin square x minus cos square x એ 1 ના થાય. ધારો કે આપણે એનું સૂત્ર મૂકી દઈએ sin square x minus cos square x તો minus cos 2x. જો આપણે એવું કરીએ ને તો છેદમાં ખૂણો ડબલ થઈ જાય અને અંશનો ખૂણો તો સિંગલ જ ખૂણો રહી છે. જો ત્રિકોણમિતિમાં ખૂણા અલગ અલગ હશે તો આપણે સાદુરૂપ નહીં આપી શકીએ અને સંકલન પણ નહીં કરી શકીએ. કે ખૂણા સરખા કરવા પહેલા તો જરૂરી છે. એટલે કે જો છેદમાં sin plus cos કે sin minus cos હોય આવા એક્ઝામ્પલમાં તો એની કરણી ના લેવાય, બીજી કોઈ રીતે એક્ઝામ્પલ કરી લેવાય, બરાબર? પણ એ કરણી ના લેતા જો છેદમાં sin plus cos કે sin minus cos હોય તો. ઓકે, આગળ જોઈએ 31મું એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન x² upon x² minus 3. મિત્રો જો તો આ બહુપદી છે અને જો બહુપદી હોય તો આપણે શું ચેક કરવાનું કીધું હતું? તો છેદ કરતા અંશમાં ચલની ઘાત સમાન કે વધારે હોય. અહીંયા સમાન છે તો છેદને અંશમાં સેટ કરવાનું. તો છેદને અંશમાં સેટ કરી શું કરવું પડે? ત્યાં -3 + 3 છેદ વિભાજન કરીએ. x² - 3 છેદમાં x² - 3 1 + 3 upon x² - 3. આ x² - 3 ને શું લખી દીધું મેં? √3 નો સ્ક્વેર. હવે આનું સૂત્ર તો કે 1 નું x + 3 આ સૂત્ર છે 1 upon x² - a² નું.
એટલે કે 1/2a, તો 3 તો છે જ, 1/2a એટલે √3 log of mod. હવે જોજો વચ્ચે માઈનસ છે, ચલ આગળ છે તો ઉપર બાદબાકી, નીચે સરવાળો, એટલે કે log of mod x minus √3 છેદમાં x plus √3 plus c. તો મિત્રો આવા જે આપણે સિમ્પલ એક્ઝામ્પલ 31 જોયા, તો હવે થોડાક એક્ઝામ્પલ આવા સિમ્પલ તમને ટ્રાય કરવા માટે આપી રહ્યો છું. જોજો અહીંયા પહેલું છે ઇન્ટિગ્રેશન x raised to e plus e raised to x plus e raised to e dx. હા, આમાં તમારે એ જોવું પડશે કે ચલની ઘાતમાં અચલ છે, અચલની ઘાતમાં ચલ છે કે અચલની ઘાતમાં અચલ છે, આ તમારે ખાસ જોવાનું. ઓકે, 2 raised to x plus 1/√x² minus 9 dx. આ તો બંને પદ એવા છે જેનું ડાયરેક્ટ સંકલન થઈ જાય, ખાલી આને સંકલનના સ્વરૂપમાં ફેરવવું પડે, એટલે કે 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખવો પડે. બરાબર? અહીંયા 3 sin x plus 5 cos x plus 7/cos² minus 4/sin² x plus tan² x dx. તો જો આમાં ટોટલ જેટલા પદ છે એ દરેક પદનું સંકલન થઈ જાય છે એ જોઈએ. પહેલા આનું તો કે થઈ જશે 3 કોમન sin નું થઈ જાય, પ્લસ 5 કોમન cos નું થઈ જાય, પ્લસ 7 કોમન તો 1/cos² શું લખી દેવાય, sec² એનું સંકલન થઈ જાય છે, માઈનસ 4 આ 4 જે sin² છે શું લખી દેવાય, 4 * cos x² એનું પણ થઈ જશે. આ tan² ને આપણે ફેરવી દેવું પડે, sec² x - 1 અને એનું પણ થઈ જશે. બરાબર છે? આગળ 1/1 plus cos x. હવે મેં તમને આગળ વાત કરી હતી, જો છેદમાં 1 - cos 1 plus cos 1 plus sin કે 1 - sin હોય તો શું કરવું, એની અનુબદ્ધ કરણી લેવી. તો આની અનુબદ્ધ કરણી લઈને તમે સંકલન કરી શકો છો. આગળ જો f'(x) = 8x³ - 2x, આ આપણને આપ્યું છે, વિકલન આપ્યું છે, f(2) = 8 આ પણ આપ્યું છે, અને f(x) મેળવવું છે, એટલે વિકલન દૂર કરવો છે. આવો દાખલો આપણે કર્યો છે, હા તમારે ટ્રાય કરવાનો. બરાબર? બંને બાજુ સંકલન કરીને. નેક્સ્ટ 4e3x + 1. જોજો આ e(x) નથી, x ની સાથે 3 ગુણાયેલો છે. જો કોઈ ચલ સાથે 3 ગુણાયેલો મતલબ સુરેખ વિધેયમાં ચલ સાથે કઈ ગુણાયેલું હોય તો જે ગુણાયેલો છે મતલબ સહગુણક છે x નો એ ક્યાં આવશે, છેદમાં. એટલે આનું સંકલન 4 તો કોમન છે, e3x નું સંકલન શું થાય તો કે e3x/3 અને +1 નું x. નેક્સ્ટ √x - 1/√x², તો હોલ સ્ક્વેર નું પહેલા વિસ્તરણ કરો અને પછી એનું સંકલન. નેક્સ્ટ x³ + 5x² - 4/x², તો પહેલા છેદ વિભાજન અને પછી સંકલન. x³ - x² + x - 1 છેદમાં x - 1. અહીંયા છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે છે એટલે છેદને અંશમાં લાવવું પડશે. આમાં મિત્રો આ જે છે ને x³ - x² + x - 1 એના તમારે અવયવ પાડવાના છે. તમે px પદાવલી રીતે કોઈ પણ રીતે એના આપણે અવયવ પાડવા પડશે. અવયવ પાડશો એટલે એનો એક અવયવ x - 1 હશે ને હશે. બરાબર છે? તો એ તમે જરાક જોઈ લેજો. અવયવ પાડી અને છેદ વિભાજન x - 1 કેન્સલ કરો અને સંકલન કરી દો. sec x * sec x plus tan x. અહીંયા sec x plus tan x. બહુ સિમ્પલ છે, કાઉન્સ છોડી દો એટલે આ થશે sec² x plus sec x * tan x. sec² x નું સંકલન થઈ જાય plus sec x * tan x નું પણ સંકલન થઈ જાય છે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન sec² x ના છેદમાં cosec² x. મિત્રો ટેક્સ્ટ બુકમાં આ એક્ઝામ્પલમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા x નો સ્ક્વેર થઈ ગયો છે, જે ભૂલ છે, ટેક્સ્ટ બુકમાં ભૂલ છે. એટલે અહીંયા શું આવશે, sec² x ના છેદમાં cosec² x. તો આ 11 દાખલા તમારે જાતે ટ્રાય કરવાના છે. બરાબર? તો પહેલા તમે આટલું લખી લો, પછી આગળ જોઈએ. ઓકે, આગળ જોઈએ. હવે તો આગળ થોડાક પ્રમેય છે, પહેલા થોડાક પ્રમેય આપણે જોવા પડશે. તો કેટલાક પ્રમેય, એમાં પહેલો પ્રમેય તો ઓલરેડી આપણે જોયો છે, ઇન્ટિગ્રેશન સ્મોલ ax + b dx. મતલબમાં આ એક એવું વિધેય કે જેનો ચલ સુરેખ હોય,
કેવો હોય? સુરેખ. અત્યાર સુધી આપણે f of x લખતા હતા. f of x એટલે x સુરેખ જ છે, પણ x ની જગ્યા ઉપર કોઈ સુરેખ વિધેય હોય. કેવું? તો 2x + 3 4x - 5 આવું સુરેખ વિધેય. જો બીજું કોઈ વિધેય નહીં, ઘાતાંકીય નહીં, ત્રિકોણમિતિય નહીં, બીજું કોઈ નહીં, f of સુરેખ વિધેય. તો એનું સિમ્પલ રીતે આપણે જે સંકલન કરીએ છીએ એ રીતે સંકલન કરી દેવું. આ સ્મોલ f નું સંકલન ધારો કે કેપિટલ F છે, સિમ્પલ રીતે સંકલન કરી દેવાનું. પણ ધ્યાન શું રાખવાનું? ખાલી x નો જે સહગુણક હોય એ છેદમાં લખવાનો. અહીંયા x નો સહગુણક એ છે જે આપણે છેદમાં લખ્યો છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. ધારો કે sin 2x + 3, જ્યાં 2x + 3 sin નો ખૂણો છે આખો, sin 2x + 3. તો આનું સંકલન તો કે sin નું શું થાય? કે -cos 2x + 3 કાઉન્સમાં રાખો, પણ x નો સહગુણક શું હતું? 2, જે છેદમાં લખવું પડે. મતલબમાં -cos 2x + 3 આખાના છેદમાં 2. આ રીતે. ઓકે, નેક્સ્ટ પ્રમેય જોઈએ. ઇન્ટિગ્રેશન f of x હોલ રેઝ ટુ n, આખા વિધેયની ઘાત ઇન્ટુ એ જે વિધેય હોય, ફક્ત એ વિધેયનું વિકલન જો બાજુમાં સેટ હોય. જોજો બરાબર, કોઈ વિધેય આખાની ઘાત અને ફક્ત તે વિધેયનું વિકલન, ઘાતનું નહીં, તે વિધેયનું વિકલન બાજુમાં સેટ હોય તો તે વિધેયની જે ઘાત છે એ ઘાતમાં એકનો વધારો અને એ વધારો છેદમાં +c. જેમ કે હું તમને કહું sin³ x * cos x, તો sin³ x તો sin ની ઘાત છે ક્યુબ, પણ ખાલી sin નું વિકલન બાજુમાં છે cos. રકમ કઈ? ફરી બોલું, sin³ x * cos x. sin ની ઘાત છે ક્યુબ, પણ sin નું વિકલન બાજુમાં સેટ છે cos x થાય ને. તો એનો જવાબ શું લખી શકો? sin⁴/4, sin⁴x/4 + c. એટલે આ રીતે મિત્રો કોઈ વિધેયની ઘાત હોય અને ફક્ત વિધેયનું વિકલન બાજુમાં સેટ હોય, ઘાતનું નહીં, ફક્ત વિધેયનું વિકલન જો બાજુમાં સેટ હોય તો જે ઘાત વાળું વિધેય છે એ ઘાતમાં એકનો વધારો અને વધારો છેદમાં તમે લખી શકો છો. બરાબર, આ એક પ્રમેય છે. નેક્સ્ટ, છેદમાં જે વિધેય હોય એ વિધેયનું બેઠું વિકલન અંશમાં સેટ હોય. છેદમાં જે હોય તે એનું વિકલન જો બેઠું અંશમાં સેટ હોય તો log of mod છેદ, મતલબ log of mod f of x + c. ધારો કે હું તમને કહું 2x/x² + 1, 2x/x² + 1. છેદમાં શું છે? તો કે x² + 1. x² + 1 નું વિકલન શું થાય? 2x, જે અંશમાં છે 2x/x² + 1. તો છેદનું બેઠું વિકલન અંશમાં સેટ છે. તો આ પ્રમેય પ્રમાણે તમે શું કરી શકો? log of mod x² + 1 + c. ઓકે, મતલબ છેદનું બેઠું વિકલન જો અંશમાં સેટ હોય તો એના પ્રમેય પ્રમાણે તમે શું કરી શકો? log of mod છેદમાં જે હોય તે + c. નેક્સ્ટ પ્રમેય, ઇન્ટિગ્રેશન f' છેદમાં √f of x dx. છેદમાં વર્ગમૂળની અંદર જે વિધેય હોય, જોજો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, બીજું કોઈ મૂળ નહીં, ફક્ત વર્ગમૂળ. છેદમાં વર્ગમૂળની અંદર જે વિધેય છે એ વિધેયનું જ વિકલન જો અંશમાં સેટ હોય તો એનું તમે શું લખી શકો? 2 * √f of x + c. આનું ઉદાહરણ સેમ આપણે લઈએ. ધારો કે 2x ના છેદમાં વર્ગમૂળમાં x² + 1, 2x ના છેદમાં વર્ગમૂળમાં x² + 1. તો વર્ગમૂળની અંદર શું છે? x² + 1. એનું વિકલન શું થાય? 2x, જે ઉપર છે જ. તો આનું પ્રમેય પ્રમાણે શું લખી શકો? 2 * x² + 1 + c. આ પ્રમેય ખાસ ધ્યાન રાખજો. અહીં એક નોંધ છે, જ્યારે ઉપરના પ્રમેયનો ઉપયોગ થતો હોય ત્યારે ચલનો સહગુણક છેદમાં લખવો નહીં. જ્યારે આપણે આ પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ, આ ત્રણ, બીજો, ત્રીજો અને ચોથો, આ પ્રમેયનો જ્યારે આપણે ઉપયોગ, કારણ કે આ પ્રમેયમાં તો છે, જ્યારે બીજા, ત્રીજા અને ચોથા પ્રમેયનો ઉપયોગ થતો હોય ત્યારે જે ચલ હોય એ ચલનો સહગુણક છેદમાં લખવો નહીં. કેમ? કારણ કે તમે જો આ બીજો, ત્રીજો અને ચોથો જે પ્રમેય છે ને એમાં વિકલન છે.
ધારો કે ચલનો સહગુણક હશે તો એનું જ્યારે વિકલન કરશું તો વિકલનનો ધારો કે 2x + 1 છે વિધેયનો સહગુણક, તો 2x આપણે વિધેયનું વિકલન તો કરશું f' પણ 2x + 1 નું વિકલન પાછું 2 થશે ને, તો છેદમાં લખશો જે સહગુણક ના 2 એ ઉડી જ જવાનું છે. એટલે આપણે શું કરશું, જ્યારે આ બીજા ત્રીજા અને ચોથા પ્રમેયનો ઉપયોગ થતો હશે ત્યારે સંકલન તો કરીશું પણ ચલનો સહગુણક છેદમાં લખીશું નહીં. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે આપણે આ જે પ્રમેય અને એમાં એક બીજી રીત આવશે, આદેશની રીત. આ આદેશની રીત શું છે એ જ્યારે આપણે એક્ઝામ્પલ ચાલુ કરશું ત્યારે જ હું તમને કહીશ કે આ આદેશ આ રીતે લેવાય. એ શું છે એના વિશે ટોટલ માહિતી આપણે એક્ઝામમાં જોઈ લઈશું. એક્ઝામ્પલ કરશું ત્યારે આપણે ત્યાં જોઈ લઈશું. બરાબર, તો મિત્રો આની પહેલા જે આપણે દાખલા જોયા ટોટલ 31 દાખલા અને આ જે એક્ઝામ્પલ તમને મેં હોમવર્કમાં આપ્યા છે તે એ આપણું પહેલું સ્વાધ્યાય ક્લિયર થાય છે 7.1 અને એના ઘણા બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે આટલા દાખલા તો છે જ નહીં, સાહેબે લીધા ક્યાંથી. તો મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ કરવા માટે આપણે લીધા છે અને 11 દાખલા તો આપણે હોમવર્કમાં આપણે ચેક કરવા માટે, રીત તમને ખબર પડી ગઈ ને. આ નેક્સ્ટ સ્વાધ્યાય આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અહીંયા, જેમાં આ પ્રમેય અને કઈ રીત, આદેશની રીત, એનો ઉપયોગ આપણે આમાં કરીશું. બરાબર, તો જોઈએ આગળ એક્ઝામ્પલ. ઓકે, એ બે એક્ઝામ્પલ છે. પહેલો ઇન્ટિગ્રેશન 1/5x - 3 dx. જોજો આ 5x - 3 સુરેખ કહેવાય ને, તો હું આને 1/x નું સ્વરૂપ વિચારી શકું. આ 1/x નું સ્વરૂપ છે કારણ કે x પણ સુરેખ, આ 5x - 3 એ પણ સુરેખ. તો સ્વરૂપ હું બેઠું નથી કહેતો પણ સ્વરૂપ 1/x નું છે. ઓકે, તો 1/x નું સંકલન શું થાય, log of mod x. તો આનું સંકલન પણ આ પ્રમેય પ્રમાણે log of mod x ની રીતે લખવાનું. પણ x નો સહગુણક કયો છે તો કે 5, એ 5 આગળ, એટલે 1/5 log of mod આ જે હોય તે 5x - 3 પ્લસ છે. એટલે સિમ્પલ રીતે આપણે સંકલન તો કરી જ દેવાનું, સિમ્પલ જે સ્વરૂપ હતું એ રીતે સંકલન તો કરી જ દેવાનું છે, પણ ખાલી જોવાનું શું છે, x નો સહગુણક છેદમાં લખવાનો ભૂલાય નહીં. આ ટેવ રાખજો, પહેલા શું કરવાનું, સહગુણક છેદમાં લખો અને પછી સંકલન કરો તો ક્યારે ભૂલાશે નહીં. બરાબર, નેક્સ્ટ જોઈએ ઇન્ટિગ્રેશન e7x + 4 + 5x - 3 whole raised to 8. બે પદ છે, બંનેનું અલગ અલગ ઇન્ટિગ્રેશન કરવાનું થશે. તો વિચારો પહેલા આ e raised to જે છે 7x + 4, તો 7x + 4 સુરેખ કહેવાય કે નહીં. જો એ સુરેખ છે તો મતલબમાં એ સ્વરૂપ છે e⁻x નું. તો e⁻x ની રીતે એનું સંકલન, તો આનું સંકલન તો e⁻x ની રીતે કરવું હોય પણ પહેલા શું કરવાનું, x નો સહગુણક 7 તો કે 1/7. e⁻x નું સંકલન શું થાય તો કે e⁻x. તો આનું શું થાય e⁻7x + 4 એના જ ખાલી સહગુણક છેદમાં લખવો પડે. પ્લસ આમાં આ જે છે તો 5x - 3 સુરેખ તો કહેવાય ને, મતલબમાં સ્વરૂપ કયું કહેવાય, x⁻n નું. તો x⁻n ની રીતે સંકલન કરશું પણ સહગુણક x નો કયો છે 5, તો પહેલા 1/5 પછી ઘાતમાં 1 નો વધારો અને વધારો છેદમાં પછી પ્લસ c. બરાબર, આગળ ઘણા બધા એક્ઝામ્પલ છે મિત્રો, સંકલનમાં એટલા બધા એક્ઝામ્પલ છે કે તમે ગણી થાકી જવાના. પણ આ જે ચેપ્ટર છે મેં તમને કીધેલું કે બહુ અગત્યનું ચેપ્ટર છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે ક્લિયર થશો. આગળ જોઈએ દાખલા, પણ પહેલા તમે આટલું લખી લો. ઓકે, આગળ જોઈએ ઇન્ટિગ્રેશન 7^2x + 3 sin²2x + cos²2x છેદમાં sin²2x. છેદમાં sin²2x છે ત્રિકોણમિતિ જેનો ખૂણો 2x. ઉપર જે ત્રિકોણમિતિ છે એના પણ ખૂણા 2x છે. ખૂણા સરખા છે તો છેદ વિભાજન કરી દો. જો હું છેદ વિભાજન કરું તો શું થાય, અહીંયા sin²2x નીકળી જાય, મતલબ 7^2x + 3 અને આ બાજુ cot²2x + 3. બરાબર, હવે આ જે છે 7 સુરેખ પદ
એટલે 7x નું સ્વરૂપ એનું તો સંકલન થઈ જાય, પણ અહીંયા cot સ્ક્વેર, આપણી પાસે cot સ્ક્વેર નું સૂત્ર નથી, તો નિત્યસમ cos x સ્ક્વેર -1 cos x સ્ક્વેર 2x -1. હવે આ સ્વરૂપ છે 7x નું, તો 7x ની રીતે જ સંકલન કરશું, પણ પહેલા x નો સહગુણક 2 તો એ છેદમાં, હવે સંકલન 7x 3 છેદમાં log of 7. સમજાય છે? ઓકે. હવે અહીંયા cos x સ્ક્વેર નું તો કે -cot 2x, પણ x નો સહગુણક by 2 -1 નો x અને પ્લસ c. આ ખાસ ધ્યાન રાખજો, કોઈ વિધેયની અંદર સુરેખ વિધેય કોઈ પણ સુરેખ હોય તો સિમ્પલ રીતે સંકલન જે કરતા હતા એ તે કરી જ દેવાનું છે, પણ સહગુણક છેદમાં લખવાનું ભૂલાય નહીં. સુરેખ હોવું જોઈએ. sin 2x અને sin x સ્ક્વેર, x નો વર્ગ, આ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે. sin 2x નું સંકલન થઈ જાય -cos 2x by 2, પણ sin x સ્ક્વેર આનું સંકલન ન થાય, કારણ કે x નો સ્ક્વેર છે. sin ની અંદર જે ચલ છે એ x નો સ્ક્વેર છે, સુરેખ નથી. આ ખાસ ધ્યાન રાખજો, એનું સંકલન sin x ના સ્ક્વેર નું સંકલન થતું નથી. આ જોજો ખાસ. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન 1/5x² - 4. આ તો સૂત્રના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે, તો ઇન્ટિગ્રેશન આ dx ને લઈ લો, dx ના છેદમાં રૂટ ઓફ આ 5x નો સ્ક્વેર, એ શું લખાય √5x હોલ સ્ક્વેર માઈનસ 4 ની જગ્યાએ 2 નો સ્ક્વેર. હવે સૂત્ર 1/√x² - a² નું સૂત્ર પ્રમાણે, તો 1/x નો સહગુણક √5 into log of mod x, x ની જગ્યાએ અહીંયા શું છે તો √5x પ્લસ બેઠું સ્વરૂપ જે હોય તે બેઠું સ્વરૂપ કયું કે ત્યાં લખાય તો કે રૂટ ઓફ આનું શું લખી શકાય 5x² અને આનું શું લખાય 4. એટલે પહેલા x નો સહગુણક 1/√5 પછી into log of mod, સૂત્રમાં x આવે છે પણ અહીં x ની જગ્યાએ શું છે √5x પ્લસ બેઠું પદ જે હતું હોય તે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન 1/√5x² + 3 પ્લસ 1/9 - 4x². હવે આવા જ દાખલા છે, પણ બે એક્ઝામ્પલ મિક્સ કરીને આપેલા છે. આપણે બંનેનું અલગ અલગ સંકલન કરવાનું છે, પણ પહેલા શું કરવું પડે, સંકલનના સ્વરૂપમાં ફેરવવું પડે. તો આનું શું લખાય 1/5x² + √3² પ્લસ 1/3² - 2x². તો આનું સૂત્ર મૂકીએ તો કે 1/5 x નો સહગુણક પહેલા લખવાનો into log of mod √5x, કારણ કે સૂત્રમાં પહેલા શું આવે log of mod પહેલા x, પણ x ની જગ્યાએ અહીંયા શું છે √5x, તો log of mod √5x પ્લસ બેઠું પદ, પણ આની જગ્યાએ આપણે શું લખીશું આ બેઠું પદ જે હોય તે √5x² + 3 પ્લસ હવે આ સ્વરૂપ કયું છે તો કે 1/a² - x², એટલે 1/2a વાળું. પણ સૌપ્રથમ શું કરવાનું, x નો સહગુણક કયો છે 2, એટલે 1/2 into 1/2a, a એટલે 3 છે, log of mod, જોજો હવે ચલ ક્યાં છે તો કે પાછળ, તો ઉપર સરવાળો નીચે બાદબાકી, એટલે 2x + 3 છે તો 2x - 3. આનું જરાક સાદું તમારે આપી દેવાનું 1/2 into 2 into 3 એટલે 1/12. ઓકે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન 1/2x² + 3 રૂટ ઓફ પ્લસ 1/7x² + 3. આ રીતનો જ એક્ઝામ્પલ થયો, તો એને પણ આપણે સંકલન કરી શકીએ તેવા સ્વરૂપમાં ફેરવીએ. તો ઇન્ટિગ્રેશન 1/, આનું શું લખાય √2x હોલ સ્ક્વેર, અમે લખાય √3 નો સ્ક્વેર પ્લસ અમે લખાય √7x હોલ સ્ક્વેર પ્લસ √3 નો સ્ક્વેર. x નો સહગુણક એટલે 1/√2. હવે સૂત્ર પ્રમાણે log of mod √2x પ્લસ બેઠું પદ એટલે √2x² + 3 પ્લસ આમાં x નો સહગુણક તો 1/7. હવે સ્વરૂપ કયું છે તો કે 1/x² + a² એટલે 1/a, a અહીંયા છે √3 એટલે 1/√3 tan ઇન્વર્સ √7x /√3 પ્લસ c. મિત્રો એક વસ્તુ હું તમને કહું, ધારો કે 1/5x - 3 દાખલો આપણે આગળ જોયો તો 1/5x - 3, તો જે 5x છે એને એમ લખાય √5x હોલ સ્ક્વેર, આખું રૂટ 5x હોલ સ્ક્વેર, આવું લખાય નહીં. x ને ક્યારે ડાયરેક્ટ આપણી રીતે રૂટમાં લખવું નહીં,
આમાં તો x ના વર્ગ છે બધામાં, x નો વર્ગ, x નો વર્ગ. અને જોજો રૂટ જે છે ને એ x માં હું રૂટ નથી કરતો. એટલે જ્યારે એક્ઝામ્પલમાં 1/5x - 3 આવો કોઈ દાખલો હોય, 5x હોય તો એને એમ ન લખતા કે √5x², કારણ કે x ને આપણે ડાયરેક્ટ આપણી રીતે વર્ગમૂળમાં લખી શકીએ નહીં, કારણ કે તે ચલ છે. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. જો એ ઋણ હોય તો એને રૂટમાં લખાય નહીં. એટલે જ્યાં x હોય ત્યાં રૂટ કરીને હોલ સ્ક્વેર કરવો નહીં. અહીંયા તો સ્ક્વેર છે, તો સ્ક્વેરમાં તો અને એમાં પણ હું વર્ગમૂળ તો કરતો જ નથી. બરાબર છે? એટલે આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, તમે હવે આ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સાતમું એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન 2x + 1 હોલ સ્ક્વેર upon x - 2 dx. ઉપર 2x + 1 હોલ સ્ક્વેર છે, તો સૌપ્રથમ આપણે હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરીએ. તો 4x² + 4x + 1 છેદમાં x - 2 dx. છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે છેદને અંશમાં સેટ કરવું પડશે. તો મિત્રો અહીંયા એક અવયવની રીત મેં તમને બતાવી છે. જો આ રીત તમને ખ્યાલ જ હશે. તો સૌપ્રથમ આ જેના અવયવ પાડવા હોય તેની ચલની ઉત્તરતી ઘાતના સહગુણકો તમામ લખવા પડે. અહીંયા સ્ક્વેરનું સહગુણક તો કે 4, સિંગલ ઘાતનો સહગુણક તો કે 4, અચળ પદનો સહગુણક તો કે 1. હવે અહીંયા x - 2 છે, તો x - 2 બરાબર 0, તો x બરાબર 2, તો 2 અહીંયા લખો. અને અહીંયા કમ્પલસરી 0. હવે આનો સરવાળો 4 + 0 એટલે 4. પછી અહીંયા જે જવાબ આવે એનો અહીંયા ગુણાકાર. આ અલગ રાખજો, ખાસ જોજો. 4 + 0 એટલે 4. 4 × 2 એટલે 8. એ 8 અહીંયા લખો. 4 + 8 એટલે 12. 12 + 2 એટલે 24. 1 + 24 એટલે 25. તમને એમ થશે સર અહીંયા તો 0 જ આવવું જોઈએ, આ તો 25 આવ્યું. જ્યારે 0 આવે ને ત્યારે આપણે એવું કહી શકીએ કે ત્યાં કોઈ પણ શેષ વધતી નથી. પણ જ્યારે અહીંયા 25 છે, મતલબમાં 25 શેષ વધે છે. મતલબ 25 ને હજી આપણે ડિવાઈડ કરવાનું બાકી છે. કોના વડે? x - 2 વડે. બરાબર? એ 25 આપણે અલગ રાખશું. એને કઈ રીતે લખાય જોજો. તો લખ એક અવયવ x - 2. હવે અહીંયા મોટા મોટી ઘાત 2 હતી, તો આ જે છે એમાં એક ઘાત ઓછી, મતલબમાં x થી શરૂ થશે. એટલે કે 4x + 12. તો 4x + 12. હવે શું બાકી રહ્યું? 25. એનું ચિહ્ન કેવું છે? પ્લસ છે કે માઈનસ? તો કે પ્લસ. તો અહીંયા આવશે +25 અને છેદમાં x - 2. આ અવયવ ઓલરેડી તમને 10મા ધોરણમાં એ અવયવ પાડતા શીખેલા જ છો, પણ અહીંયા પાછું એક વખત આપણે રિવીઝ કરી નાખ્યું. છેદ વિભાજન કરીએ તો 4x + 12 + 25 ના છેદમાં x - 2 dx. જોયું મિત્રો? આ જે છે એને આપણે ડિવાઈડ કરતા 4x + 12 તો વધ્યું, પણ જે 25 હતા એને પણ હજી x - 2 વડે ભાગવાનું બાકી રહ્યું. આવ્યું ને? ઓકે, હવે સંકલન. તો કે 4x² / 2 + 12x + 25 અને 1/x - 2 છે, તો log of mod x - 2 + c. આવો જ હજી એક એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન x⁵ + 2 upon x + 1 dx. એ x ની 5 ઘાત છે તો બહુપદી. છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે છે, તો છેદને અંશમાં લાવવું જ પડે. તો ફરી એ જ રીતે જોજો, પણ ખાસ અહીંયા થોડું અલગ કરી દઈએ આપણે. તો સૌપ્રથમ x ની 5 ઘાતનો સહગુણક તો કે 1. હવે અહીંયા x ની 4 ઘાતનો સહગુણક નથી તો 0. x³ નો સહગુણક નથી તો 0. x² નો સહગુણક નથી તો 0. x નો સહગુણક નથી તો 0. પણ છેલ્લે અચળ પદ છે +2 એટલે 2. અહીંયા કમ્પલસરી 0 છેદમાં x + 1 છે, તો x + 1 = 0, x = -1, તો અહીંયા -1. આ બંને સરવાળો તો 1. 1 * -1 એટલે -1. આ બંને સરવાળો -1. -1 * -1 તો કે 1. સરવાળો 1. 1 * -1 એટલે -1. સરવાળો -1. -1 * -1 એટલે 1. સરવાળો 1. 1 * -1 એટલે -1. 2 - 1 એટલે 1. અહીંયા એક શેષ વધી છે. તો જોઈએ એટલે તો x + 1 ઉપર લખવાનું. મહત્તમ ઘાત 5 હતી, તો 4 ઘાત થી શરૂ થશે. x ની 4 ઘાત માઈનસ x નો ક્યુબ પ્લસ x² માઈનસ x + 1.
કૌંસ પૂરો. છેલ્લે શું લખી દેવાનું? અહીંયા જે સંખ્યા હોય તે વિથ જે પણ ચિહ્ન હોય તે. અહીંયા +1 છે તો +1, આખાના છેદમાં x+1. હવે છેલ્લી બાજુ તો x+1 અહીંયા ઉડી જશે, આ વધશે x⁴ - x³ + x² - x+1 + 1/x+1 dx. સંકલન આનું થશે x⁵/5 - x⁴/4 + x³/3 - x²/2 + x પ્લસ આ સ્વરૂપ છે 1/x નું, મતલબમાં આનું સંકલન થશે log of mod x + 1 + c. ખ્યાલ આવે છે? આગળ જોઈએ 1/√5 - 3x dx. હવે આ એટલા માટે લીધો છે, અહીંયા તમે એવું ના કરતા, આ જે 3x છે ત્યાં એવું ના કરતા કે આખું √3x². મેં કીધું હતું આગળ તમને કે x ને ક્યારે રૂટમાં ન લખાય. આપ્યું હોય તો વાત અલગ છે, પણ અહીંયા x આપ્યું છે તો x ની જગ્યાએ આપણે એમ ન કરી શકીએ કે √x², કારણ કે x ચલ છે, એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે. પણ આ તમે જો આ સ્વરૂપ છે 1/√x જેવું. x મતલબમાં સુરેખ છે, 1/√of સુરેખ એટલે 1/√x નું સ્વરૂપ જ થયું, અને 1/√x નું સંકલન તો છે આપણી પાસે 2√x. ખાલી સહગુણક ધ્યાન રાખજો, -3 સહગુણક છે તો -1/3 ઇન્ટુ સંકલનનું સૂત્ર 2√5 - 3x + c. ઓકે, નેક્સ્ટ 3⁵x - 2 + 1/2x + 1 નો ક્યુબ. આ તો 3⁵x નું સ્વરૂપ કહેવાય અને આ +1/x ના ક્યુબ નું સ્વરૂપ કહેવાય. તો સંકલન ડાયરેક્ટ થઈ જશે, પણ સહગુણક ભૂલાય નહીં ખાસ. 1/5 આ સ્વરૂપ 3⁵5x - 2 log 3 પ્લસ x નો સહગુણક 2 એટલે 1/2. આને આપણે ઘાતમાં આ જે 3 છે એનું શું લખી દેવા અંશમાં 2x + 1 ની -3 ઘાત લખાય, તો ઘાતમાં 1 નો વધારો અને વધારો છેદમાં + c. નેક્સ્ટ cot સ્ક્વેર 3 + 5x. આપણી પાસે cot સ્ક્વેર નું સંકલન નથી, એને ટ્રાન્સફર કરી દઈએ. cosx સ્ક્વેર 3 + 5x - 1 dx. આ જે છે સુરેખ પદ્ધતિ કહેવાય, એટલે cosx સ્ક્વેર x નું સ્વરૂપ થયું, x નો સહગુણક 5 છે એટલે 1/5 cosx સ્ક્વેર -cot 3 + 5x -1x + c. ઓકે છે? નેક્સ્ટ જોઈએ sin સ્ક્વેર 3x + 5. sin સ્ક્વેર નું પણ સૂત્ર ડાયરેક્ટ આપણી પાસે સંકલનનું નથી, તો એને ટ્રાન્સફર કરવું પડશે. તો sin સ્ક્વેર થીટા હોય ધારો કે, તો એ સૂત્ર છે આપણી પાસે 1 - cos2θ/2. એ સૂત્ર અહીંયા વાપરવું પડશે, કારણ કે જો તમે નિત્યસમ વાપરશો 1 - cos²x તો પાછું cos² નું સૂત્ર આપણી પાસે નથી સંકલનનું, તો એમાં ગુણિતનું સૂત્ર વાપરવું પડશે 1 - cos2 * 3x + 5 / 2 dx. આ બાય 2 આપણે સાઈડ ઉપર લઈ લઈએ અને આ 2 જે છે એને આપણે કૌંસમાં મલ્ટીપ્લાય કરીએ તો શું થાય 1 - cos 6x + 10 dx. હવે સંકલન તો 1/2 આનું x માઈનસ cos નું sin 6x + 10 x નો સહગુણક 6 એ આગળ લખ્યું છે પ્લસ c. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ 1 + cos x dx. જોજો અહીંયા x એ 0 થી π માં છે, તો 1 + cos x નું સૂત્ર 2 cos² x/2. હવે અહીંયા આપણે જો તો 2 નું રૂટ એ તો સાઈડ પર લઈ લો, cos² x/2 mod of cos x/2 થશે ને. x/2 કયા ચરણમાં થાય? આને બે ભાગો તો પ્રથમ ચરણ, તો એ માનાંકે લખ્યો નથી, ડાયરેક્ટ cos લખી દીધું છે. આ √2 તો સાઈડ ઉપર અને cos નું સંકલન તો કે sin x/2. x નો સહગુણક 1/2 થાય, 1/2 થાય તો 1/2 છેદમાં લખી દો, છેદનો છેદ 2 ક્યાં જતો રહે? ઉપર, એ 2√2 sin x/2. નેક્સ્ટ 1/√3x + 4 - √3x + 1. જોજો આ 1/2 રૂટ વાળા પદની બાદબાકી છે, એટલે ડાયરેક્ટ એને 1/√- 1/√, એવું ન કરી દેતા પાછા. 1/2 વર્ગમૂળ વાળા પદની બાદબાકી કે પછી સરવાળો હોય, ગમે તે હોય, તમે એની અનુબદ્ધ કરણી લઈ શકો છો. આ બે 1/√, વાળા પદનો અલગ અલગ દાખલો નથી, આ આખો એક્ઝામ્પલ અલગ છે. 1/√- અથવા 1/√+√. આવું હોય ત્યારે તમારે અનુબદ્ધ કરણી લેવાય. જો આની અનુબદ્ધ કરણી લો એટલે √3x + 4, આ માઈનસ નું કરણી કઈ થઈ જાય પ્લસ √3x + 1. તો અહીંયા નીચે શું ગુણાય? જો
x ધારો કે a b ત્યાં છે અને a b આપણે કરણી લીધી તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય ને, તો આનો સ્ક્વેર એટલે રૂટ નીકળી જાય તો 3x 4, આનો સ્ક્વેર એટલે રૂટ નીકળી જાય 3x 1, પણ આગળ માઈનસ છે તો -3x - 1. ખબર પડી આ કરણી? તો આ રૂટ આ 3x કેન્સલ, 4 - 1 3, એ 3 આપણે આગળ લીધો અને આ અંશનું પદ બેઠું. હવે આ સ્વરૂપ છે રૂટ x વાળું, તો રેસ ટુ હાફ કહેવાય આને. તો ઘાતમાં 1 નો વધારો એ વધારો છેદમાં કરી શકીએ. તો 3x 4 રેસ ટુ 3/2 upon 3/2 અહીંયા લીધો છે અને x નો સહગુણક કયો છે તો 3 એ અહીંયા આગળ પ્લસ નું પ્લસ, તો 3x 1 રેસ ટુ 3/2/3 એનું જે બાય 2 આવે એ કેમ તો આપણે ઉપર અને x નો સહગુણક 3. હજી આવો દાખલો જોઈએ. જો ઇન્ટિગ્રેશન 1/√5 - 2x √3 - 2x એટલે 1/2 રૂટ નો સરવાળો અનુબદ્ધ કરી લઈ લઈએ. તો √5 - 2x √3 - 2x કરણીમાં વચ્ચે માઈનસ આવશે ને. હવે અહીંયા પ્લસ તો આપ્યું છે માઈનસ કરણીનું આવશે એટલે a² - b² ના સૂત્ર પ્રમાણે આનો સ્ક્વેર એટલે રૂટ નીકળી જાય એટલે 5 - 2x માઈનસ આનો સ્ક્વેર એટલે 3 - 2x, પણ આગળ માઈનસ છે એટલે -3 + 2x. જેમાં 2x કેન્સલ, 5 - 3 2 એ આગળ લીધું. હવે સૂત્ર 5 - 2x નું રૂટ એટલે કે રેસ ટુ હાફ નું સંકલન રેસ ટુ 3/2/3/2. જોજો 5 - 2x રેસ ટુ 3/2/3 જે બાય 2 છે છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં, પણ x નો સહગુણક કયો થાય 2 કે -2 -2 થાય તો છેદમાં -2. હવે માઈનસ નું અહીંયા આવશે માઈનસ, પણ કેમ પ્લસ થયું જોજો. આ 3 - 2x રેસ ટુ 3/2/3 અને 2 x નો સહગુણક માઈનસ છે એટલે આગળ હતું માઈનસ અને -2 એટલે પ્લસ અને 2 તો અહીંયા છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ પહેલા આટલું લખી લો પછી આપણે આગળ જોઈએ. આગળ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ 16 માં તમે જો ઇન્ટિગ્રેશન x 2 છેદમાં x 1 હોલ સ્ક્વેર. એ જો હોલ સ્ક્વેર તમે સાઈડ પર વિચારો તો છેદ અને અંશમાં ચલની ઘાત સરખી થઈ ગઈ, તો છેદને અંશમાં આપણે સેટ કરવું પડશે. તો ઉપર જે 2 છે એની જગ્યાએ મેં શું કરી દીધું 1 + 1 બદલામાં x + 1 + 1 અને છેદમાં x + 1 હોલ સ્ક્વેર. હવે છેદ વિભાજન તો કે x + 1 ના છેદમાં x + 1 નો સ્ક્વેર બદલામાં 1/x + 1 અને 1/x + 1 નો સ્ક્વેર. બંનેનું સ્વરૂપ તમે વિચાર લો. આ સ્વરૂપ છે 1/x નું અને આ સ્વરૂપ છે 1/x² નું અને બંનેના સૂત્ર આપણી પાસે છે. તો સંકલન થઈ જાય, આનું થશે log of mod x + 1 અને આનું થશે આ તમે વિચારો x + 1 રેસ ટુ -2 કહેવાય. તો ઘાતમાં 1 નો વધારો છેદમાં, અથવા સૂત્ર સ્વરૂપે બેઠું જો વિચારવું હોય તો 1/x² નું સંકલન -1/x થાય. તો આનું સંકલન તો કે -1/x + 1 + c બરાબર છે. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન x² + 1 છેદમાં x + 1 હોલ સ્ક્વેર. ઉપર જે x² + 1 છે એની જગ્યાએ આપણે શું કરી દઈએ x² - 1 + 2. હવે આના આવે તો કે x - 1x + 1 છેદમાં તો એમના એમ જ છે. હવે છેદ વિભાજન તો કે x - 1 ના છેદમાં x + 1 એક x + 1 ઉડી જશે +2/x + 1 હોલ સ્ક્વેર. હવે ફરી આનું તો સ્વરૂપ થઈ ગયું 1/x² વાળું સ્વરૂપ. હવે આનું જોવું પડશે. તો ફરી આમાં અંશ ને છેદમાં ચલની ઘાત સરખી છે. ઉપર -1 ની જગ્યાએ શું કરી દેવાય x + 1 - 2 છેદમાં x + 1. આ તો એમના છેદ વિભાજન 1 - 2/x + 1 +2/x + 1 હોલ સ્ક્વેર dx. હવે સંકલન કરીએ તો 1 નો x -2 1/x + 1 નું log of mod x + 1 +2 1/x + 1 હોલ સ્ક્વેર નું તો કે -1/x + 1 પણ ત્યાં 2 છે એટલે -2/x + 1 + c. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન x³ + 3x² + 2x + 1 છેદમાં x - 1. ફરી બહુપદી છે, અવયવ પાડો. તો જોઈ લો ક્યુબ થી શરૂ થાય છે તો ક્યુબ નો સહગુણક 1 પછી સ્ક્વેર નો તો કે 3
એક ઘાતનો તો કે 2 અને અચળનો 1. x - 1 છેદમાં છે x - 1 બરાબર 0 તો x = 1 તો 1. અહીંયા કમ્પલસરી 0 આવશે. આનો સરવાળો તો કે 1. 1 એકા 1 સરવાળો તો કે 4. 4 એકા 4 સરવાળો તો કે 6. 6 એકા 6 સરવાળો 7. જે 7 એ શેષ વધી આપણે જેને હજી ભાગાકાર કરવાનું બાકી. કોના વડે? તો કે x - 1 વડે. હમણાં આવશે જોજો. તો શું અવયવ પડે? તો કે x - 1 જે છે તે. હવે ક્યુબ છે તો સ્ક્વેર થી આમાં વિથ સહગુણકો લઈ લેવાના. તો x² નો સહગુણક તો કે 1 પ્લસ ત્યાં 4 પ્લસ છે એટલે પ્લસ 4x પ્લસ 6 કાઉન્સ પૂરો. છેલ્લે શું વધ્યું છે? પ્લસ 7 છેદમાં x - 1. છેદ વિભાજન કરીએ. x² પ્લસ 4x પ્લસ 6 પ્લસ 7 અપોન x - 1. જો એવું 7 શેષ વધી છે તો એને x - 1 વડે ભાગવાનું બાકી રહી ગયું અહીંયા. હવે સંકલન તો કે x³/3 પ્લસ 4x²/2 પ્લસ 6x પ્લસ 7 into log of mod x - 1 પ્લસ c. ઓકે, લખી લો.